નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે અહીંયા 7મા ધોરણમાં એટલે કે સ્ટાન્ડર્ડ 7 ના સેકન્ડ સેમ બીજા સત્રની અંદર જે લાસ્ટ યુનિટ છેલ્લો યુનિટ 5મો જે મી ટુ એટલે કે મને પણ અથવા હું પણ એની અંદર કીડીઓ વિશેની જે મેઇન એક્ટિવિટી હતી એ જોઈ, એના ઉપરથી ખાલી જગ્યા, વિકલ્પ, પ્રશ્નો વગેરેને લગતી બધી એક્ટિવિટી જોઈ. એની પછી WH ક્વેશ્ચન પણ જોયા અને આગળ છેલ્લો એક WH ક્વેશ્ચન બનાવી, સાદો વાક્ય બનાવી એના આધારે હુ, વોટ, વેર, વેન વડે પ્રશ્ન લખવાનું મેં તમને ઘરેથી લેસનમાં આપ્યું હતું, એ તમે પૂરું કર્યું હશે. હવે એની પછીની આગળની એક્ટિવિટી તરફ આપણે આગળ વધીએ કે પહેલા થોડી એની માહિતી લખી લઈએ. મી ટુ એટલે કે મને પણ અથવા હું પણ એમ. હવે એમાં એક્ટિવિટી નંબર 6.6 કે એક પેરેગ્રાફ ટાઈપ છે અને એના પરથી આગળ પ્રશ્ન કેવી રીતે બનાવે છે, એમાં સાચો WH ક્વેશ્ચન વાક્ય પરથી ગોતવાનો છે ચાર ઓપ્શનમાં. તો પહેલા એ પેરેગ્રાફ જોઈ લઈએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન. પેરેગ્રાફ વાંચી અને સાચો ઓપ્શન સિલેક્ટ કરો એમ. સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 7 VII રોમનાંક છે. V એટલે 5, પછી એની પછી એક લીટી હોય એટલે 6 અને બે લીટી હોય એટલે 7 રોમનાંક કહેવાય. તો કે 7મા ધોરણના વિદ્યાર્થીઓ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ. રિયા અને દિશાએ સરસ મજાની ઇન્ફોર્મેશન અને માહિતી કલેક્ટ એટલે ભેગી કરી અબાઉટ ઇન્સેક્ટ એટલે જીવજંતુ વિશે. નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ ઓફ ઇન્સેક્ટ. નિષ્ઠા અને કાજલે ફોટોગ્રાફ ભેગા કર્યા. રિયા અને દિશાએ બધી માહિતી ભેગી કરી જીવજંતુ વિશે. પછી નિષ્ઠા અને કાજલે બધા ફોટોગ્રાફ જીવજંતુના ભેગા કર્યા. દિવ્યા, યશ એન્ડ વિશ્વાસ. દિવ્યા, યશ અને વિશ્વાસ 3 વિદ્યાર્થીઓ રહ્યા. સ્ટીક ધ ફોટોગ્રાફ ઓન ધ સ્ક્રેપ બુક. જે સ્ક્રેપ બુક આવે એની ઉપર એને યોગ્ય વ્યવસ્થિત ફોટાઓ ચોંટાડ્યા 3 વિદ્યાર્થીઓએ. હર્ષ રાઇટ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ. હર્ષ નામનો વિદ્યાર્થી રહ્યો એ બધા જીવજંતુ વિશેની ફેક્ટ એટલે સાચી માહિતી નીચે લખતો જાય છે. તો આ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ હળી મળી અને પ્રોજેક્ટનું સંપૂર્ણ કાર્ય પૂરું કર્યું. તો આના ઉપરથી 3 સાદા વાક્યો છે ને એના ઉપરથી જે સાચો WH ક્વેશ્ચન બનતો હોય એની સામે આપણે ખરાની ટીક માર્ક એટલે ખરાની નિશાની કરશું. પહેલું સાદું વિધાન. રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્સેક્ટ. રિયા અને દિશાએ જીવજંતુ વિશે માહિતી મેળવી છે. આ સાદું વાક્ય છે. હવે આના ઉપરથી 4 પ્રશ્નો છે. વોટ રિયા એન્ડ દિશા ડુ, પછી વોટ ડઝ રિયા એન્ડ દિશા ડુ, વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ, કે વોટ રિયા એન્ડ દિશા કલેક્ટ. તો આની અંદર જો પહેલા વોટ પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ ડઝ આવે. તો પહેલામાં તો વોટ પછી ડુ કે ડઝ નથી એટલે એ નો આવે. બીજું વોટ ડઝ આપ્યું છે, બે નામ છે એટલે આગળ ડઝ આપ્યું છે તો એ નો આવે કારણ કે બહુવચનમાં સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝ નો આવે. ત્રીજામાં વોટ ની સાથે ડુ આપ્યું છે એટલે એ વાક્ય સાચું આવશે. વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ એની સામે કરેક્ટ ખરાની નિશાની કરવાની. પહેલામાં વાક્યમાં ત્રીજું સેન્ટેન્સ સાચું છે. વોટ ડુ રિયા એન્ડ દિશા ડુ. બીજું, નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ્સ ફોટોગ્રાફ ઓફ ઇન્સેક્ટ. નિષ્ઠા અને કાજલ જીવજંતુના ફોટા ભેગા કરે છે. તો એના 4 ઓપ્શન છે. વુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ. નિષ્ઠા અને કાજલ, વુ એટલે કોણ, મને નામ આપ્યા છે એટલે એ તો આવે નહીં. બીજું, વોટ ડુ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ. નિષ્ઠા અને કાજલ શું લાવે છે. ત્રીજું, વોટ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ, અને who photographs of insect bring. એટલે કે એ પણ શબ્દ નો આવે. તો કહેવાનો મતલબ છે આની અંદર પણ what do નિષ્ઠા and કાજલ bring. નિષ્ઠા અને કાજલ શું લાવે છે એમ. તો એની અંદર આવશે ફોટોગ્રાફ્સ લાવે છે. એટલા માટે બીજું વાક્ય સાચું છે કારણ કે what ની સાથે સહાયકારક ક્રિયાપદ તરીકે do આપ્યું છે. તો બીજામાં બીજું ટીક કરવાનું. ત્રીજું, હર્ષ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ. હર્ષ રહ્યો એ જીવજંતુ વિશે ફેક્ટ એટલે હકીકત માહિતી એ લખે છે. તો વોટ હર્ષ રાઇટ એ નો આવે. what does write hers એ પણ નો આવે. who hers write એ પણ નો આવે. અને what does hers write
તો છેલ્લું વિધાન વોટ પછી સહાયક ક્રિયાપદ તરીકે ડઝ, પછી કર્તાનું નામ હર્ષ અને રાઇટનું ક્રિયાપદ. તો આ છેલ્લું વાક્ય ત્રીજાનું છેલ્લું આવશે. તો આ પ્રમાણે સાદા વિધાન ઉપરથી જે WH ક્વેશ્ચન સાચા આવતા એમાં ટીક માર્ક કરવાનું હતું. હવે એની પછી એક ડોક્ટરો, અત્યારના સમયમાં ડોક્ટરોની બહુ જરૂરિયાત ઊભી થાય છે. એટલે ડોક્ટરોમાં પણ અલગ અલગ વિભાગ હોય, પોતે એમ અલગ અલગ વિષયના નિષ્ણાત થાય. એમ આપણે ભણવામાં 7 સબ્જેક્ટ આવે, એમ ડોક્ટરમાં તો કેટલી અલગ અલગ જાતના અલગ અલગ વિભાગના ડોક્ટરના સર્જન હોય. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક ક્વેશ્ચન વર્ક ઇન ગ્રુપ્સ. નીચેનું ટેબલ કોષ્ટક વાંચી અને એના ઉપરથી પ્રશ્ન બનાવ્યા છે એના જૂથમાં ચર્ચા કરો. વિઝિટ ઓફ એક્સપર્ટ ડોક્ટર, નિષ્ણાત ડોક્ટરોની મુલાકાત લો, એવું અહીંયા કોષ્ટકમાં રજૂઆત કરી છે. અને આ બધા ડોક્ટરના નામ છે, નેમ ઓફ ધ ડોક્ટર, પછી એની સ્પેશિયાલિટી, એની ખાસિયત શું છે, શેના વિશે ડોક્ટર છે, પછી એનો ટાઈમ, કયા ટાઈમે આવે છે, અને પ્લેસ કઈ જગ્યાએ છે. એમ તો આખું એનું ડોક્ટરને લગતું કોષ્ટક છે. એમ તો નેમ ઓફ ધ ડોક્ટરમાં પહેલું ડોક્ટર પીકે પટેલ. પીકે પટેલ નામના ડોક્ટર રહ્યા, એ સ્પેશિયાલિસ્ટ, શેના સ્પેશિયાલિસ્ટ છે? તો કે પીડિયાટ્રિસ. પીડિયાટ્રિસ એટલે બાળ રોગના નિષ્ણાત, બાળકોનો જે કઈ રોગ હોય એ પીડિયાટ્રિસ કહેવાય. એ ડોક્ટર પીકે પટેલ સાહેબ પાસે જાય. એનો ટાઈમ શું છે? 3 PM to 6 PM. 3 વાગે સાંજે આવે, બપોર પછી અને સાંજે 6 વાગ્યા સુધી રોકાય. અને એ ક્યારે આવે? તો કે વેડનસડે ટુ ફ્રાઈડે. વેડનસડે, થર્સડે અને ફ્રાઈડે 3 દિવસ 3 થી 6 સાંજના સમયે ડોક્ટર પીકે પટેલ સાહેબ આવે છે. એ કઈ જગ્યાએ, પ્લેસ? તો કે બેબી કેર યુનિટ, રૂમ નંબર G6. એટલે કે મોટા ફ્લેટો હોય, મોટા મોટા બિલ્ડિંગ હોય, એમાં એ બેબી કેર યુનિટ એવું એનું નામ આપ્યું છે હોસ્પિટલનું. રૂમ નંબર G6, G એના આલ્ફાબેટ હોય અને એમાં 6 નંબરના રૂમ કે ફ્લેટમાં એનું ક્લિનિક એટલે કે હોસ્પિટલ હોય. તો આ રીતે પીડિયાટ્રિક્સ એટલે બાળ રોગના નિષ્ણાત કહેવાય. બીજું ડોક્ટર બીના ઉપાધ્યાય. ડોક્ટર બીના ઉપાધ્યાય એ બીજા ડોક્ટર છે. એની સ્પેશિયાલિટી શું છે? તો કે કાર્ડિયોલોજિસ્ટ. કાર્ડિયોલોજિસ્ટ એટલે હૃદય રોગ, હૃદય રોગના જે નિષ્ણાત હોય એને કાર્ડિયોલોજિસ્ટ કહેવાય. 9 AM to 11:30 AM. સવારમાં 9 વાગે આવે અને બપોર 11:30 જતા રહે. એક જ દિવસ, થર્સડે એટલે ગુરુવારે એક દિવસ 9 થી 11:30 સુધી આવે છે. હાર્ટ કેર યુનિટ એટલે હૃદયનું એ ધ્યાન રાખનાર એવું એનું દવાખાનું નામ છે, હાર્ટ કેર યુનિટ. રૂમ નંબર 102 અને અંદર એનું એક ક્લિનિક છે. એમ તો આ રીતે બીના ઉપાધ્યાય હૃદય રોગના નિષ્ણાત છે, કાર્ડિયોલોજિસ્ટ છે. ત્રીજું ડોક્ટર અરવિંદ પટેલ. અરવિંદ પટેલ રહ્યા એ ઓપ્થામોલોજિસ્ટ. ઓપ્થામોલોજિસ્ટ એટલે આંખના સર્જન, એમ આંખોના નિષ્ણાત. એમ તો આઈ સ્પેશિયાલિસ્ટ કહેવાય. જેનો સમય છે 8 AM to 12 PM. સવાર 8 વાગે આવે અને બપોર 12 વાગે જતા રહે. એ પણ એમની સંખ્યા દર રવિવારે જ આવે છે. જનરલ ઓપીડી રૂમ નંબર 3. જનરલ ઓપીડી નામનો એ હોસ્પિટલનો વિભાગ છે, એની અંદર રૂમ નંબર 3 માં આ ડોક્ટર અરવિંદ પટેલ આંખના સ્પેશિયાલિસ્ટ મળે છે. ચોથું છે ડોક્ટર નીતિ પંડ્યા. ડોક્ટર નીતિ પંડ્યા નામની લેડી ડોક્ટર છે, એ ગાયનોકોલોજિસ્ટ છે. ગાયનોકોલોજિસ્ટ એટલે સ્ત્રીને જે પ્રસૂતિને લગતા રોગ હોય એના એ નિષ્ણાત છે. એનો સમય છે 7 AM. સવાર 7 વાગે આવે અને એ પણ 3 દિવસ આવે, મંડે, વેડનસડે અને ફ્રાઈડે. સોમ, બુધ અને શુક્ર 3 દિવસ સવાર 7 વાગે આવે છે. મેટર્નિટી વોર્ડ રૂમ નંબર 306 માં એનો એ હોસ્પિટલ ક્લિનિક હોય છે. અને છેલ્લા ડોક્ટર છે ડોક્ટર SK દેસાઈ સાહેબ. એ છે ન્યુરોલોજિસ્ટ. ન્યુરોલોજિસ્ટ એટલે મજ્જા તંતુઓ, જે મગજની અંદર જે કંઈ આપણા શરીરના જે તંતુ હોય એના લગતા એ નિષ્ણાત છે. એક જ દિવસ 9 AM સવારમાં મંગળવારે, ટ્યુઝડે એટલે મંગળવારે સવારમાં 9 વાગે આવે છે. રૂમ નંબર 203, ફર્સ્ટ ફ્લોર ઉપર 203 નંબરના રૂમમાં એનું ક્લિનિક છે. તો આ રીતે અલગ અલગ 5 ડોક્ટરો જે હતા એ બધા અલગ અલગ વિષયમાં નિષ્ણાત હતા. એનો અલગ અલગ ટાઈમ છે, કઈ કઈ જગ્યાએ આવે છે, બધી માહિતી આ પુસ્તકમાં જોઈએ. એના ઉપરથી અહીંયા 5 પ્રશ્નો છે. પહેલું, when does ડોક્ટર બીના ઉપાધ્યાય એક્ઝામિન ધ પેશન્ટ. બીના ઉપાધ્યાય દર્દીને, પેશન્ટને એક્ઝામિન એટલે તપાસશે ક્યારે? તો બીના ઉપાધ્યાયમાં જોવાનું તો 9 AM to 11:30 AM થર્સડે. સવારમાં 9 થી 11:30 સુધી ગુરુવારે જ આ બીના ઉપાધ્યાય દર્દીને તપાસશે, જે હૃદય રોગના નિષ્ણાત હતા. બીજું, નેમ ધ ડોક્ટર્સ યુ વિલ ફાઇન્ડ ઓન ટ્યુઝડે. તમને ટ્યુઝડે એટલે મંગળવારે કયા ડોક્ટર મળી રહેશે? તો એમાં એક જ ડોક્ટર આવશે, ડોક્ટર SK દેસાઈ સાહેબ. ત્રીજું, who visits on Tuesday. મંગળવારે કોણ મુલાકાત
જ લઈ શકશે તો કે એ ન્યુરોલોજિસ્ટ એટલે ન્યુરોલોજિસ્ટને લગતી જે કોઈ બીમારી વાળા લોકો હોય એ બધા જ એ ડોક્ટર એસ કે દેસાઈ વિઝિટ ઓન ટ્યુઝડે એને લગતા જ રોગના લોકો દર્દીઓ એ દિવસે આવશે એમ. યોર ગ્રાન્ડપા હેઝ હાર્ટ પ્રોબ્લેમ, વેર ડઝ હી ગો? તમારા દાદાને હૃદયની તકલીફ છે તો એ ક્યાં જશે? તો કે કાર્ડિયોલોજિસ્ટ પાસે, ડોક્ટર બીના ઉપાધ્યાય પાસે. અને છેલ્લું, વોટ ઇઝ ડોક્ટર પીકે પટેલ? ડોક્ટર પીકે પટેલ શું છે? તો કે ડોક્ટર પીકે પટેલ ઇઝ અ પીડિયાટ્રિસ્ટ. પીડિયાટ્રિસ્ટ એટલે બાળ રોગના નિષ્ણાત, બાળકોને લગતા જે કંઈ માંદગી રોગ હોય એના નિષ્ણાત છે. સ્ટાન્ડર્ડ 8 એક્ટિવિટી 8 એની પછીની 8મી પ્રવૃત્તિ છે જેની અંદર એ અલગ અલગ બર્ડ, એનિમલ અને ઇન્સેક્ટ, પક્ષી, પ્રાણી અને જીવજંતુના નામ છે. પછી એમનું હોમ, ડ્વેલિંગ અને રેસિડેન્સ, એ કઈ જગ્યાએ રહે છે, ઘરમાં કે પોતે જે કઈ સ્થળ ઉપર. પછી એમનો ફૂડ એટલે ખોરાક શું છે, યંગ વન્સ અથવા બેબીઝ એમના બચ્ચાઓને શું કહેવાય છે, અને સાઉન્ડ ઓફ અથવા વોઇસ એમાં કેવો અવાજ ઉત્પન્ન કરે છે. તો એનું આખું ટેબલ એટલે કે કોષ્ટક છે. સ્ટડી ધ ટેબલ, નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો. યુઝ ધ વોકેબ્યુલરી, શબ્દકોશનો ઉપયોગ કરી શકો. મેક ક્વેશ્ચન એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ, ઉદાહરણમાં જેમ પ્રશ્ન આપ્યા છે એ રીતે આપણે પ્રશ્ન રજૂ કરી શકાય. બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ઇન્સેક્ટ, પહેલામાં નામ છે, બીજામાં એમના ઘરનું જે ઘર કઈ જગ્યાએ એવા ઘરને શું કહેવાય એની વાત છે, ત્રીજામાં એનો ફૂડ એટલે ખોરાક, કેવો ખોરાક લેશે, ત્રીજા કોષ્ટક ત્રીજા ભાગમાં એવી વાત છે. ચોથામાં યંગ વન્સ એટલે એમના બચ્ચાઓને શું કહેવાય છે, અને પાંચમામાં એમનો સાઉન્ડ અવાજ શું કહેવાય છે. પહેલું આંટ, આંટ એટલે કીડી. આ પાઠની મેન વસ્તુ કીડીઓ વિશે નથી, એટલે પહેલું કીડી છે. તો કીડી ક્યાં રહે? તો કે એન્થિલ એટલે દરમાં રહે. ફૂડ એટલે ખાય શું? તો કે ગ્રેન્સ એટલે એ અનાજના દાણા ને એવું બધું વીણી ખાય. પછી કીડીના બચ્ચાને શું કહેવાય? તો કે ગ્રબ, ગ્રબ એટલે કીડીઓના નાના બચ્ચા. એનો અવાજ તો હોય નહીં એટલે એમાં ડેશ. બીજું કાવ, કાવ એટલે ગાય. ગાય ક્યાં રહે? તો કે શેડ એટલે વાડામાં રહે. શું ખાય? તો કે ગ્રાસ એટલે ઘાસ ખાય. કાલ્ફ એટલે એમને વાછરડું કે વાછરડી કહેવાય. અને મૂ એટલે એવો અવાજ કરે, મૂ જેવો, ગાયના અવાજને મૂ કહેવાય. ત્રીજું છે ડોગ એટલે કૂતરો. કેનલ એટલે બખોલમાં રહે. પછી શું ખાય? તો કે રોટી અથવા મીટ, રોટલી ખાય અને માંસાહારી પણ છે. એના બચ્ચાને પપ્પી એટલે ગલુડિયા કહેવાય. અને કૂતરા રે બાર્ક એટલે ભસે, હાવ હાવ કરે. ચોથું હોર્સ, હોર્સ એટલે ઘોડો. સ્ટેબલ એટલે તબેલામાં રહે. ગ્રાસ અથવા ગ્રામ એટલે ઘાસે ખાય ને ચણાઈ ખાય. કોલ્ટ અથવા ફોલ્ટ એટલે કે વછેરો અથવા વછેરી પણ કહેવાય. અને ને એટલે એને હણહણે, ઘોડો રહ્યો એ હણહણે એમ. લાયન્સ, પાંચમું લાયન એટલે સિંહ. ફોરેસ્ટ એટલે જંગલમાં રહે. મીટ એટલે માંસ ખાય, માંસાહારી. ક્યુબ એટલે એના બચ્ચાને નાનું સિંહનું બચ્ચું હોય ને ક્યુબ કહેવાય. અને રોર એટલે ગર્જના કરે જોરદાર. પછી છે સ્પેરો, સ્પેરો એટલે ચકલી. ચકલી રહી. નેસ્ટ એટલે માળામાં રહે. ગ્રેન્સ અથવા ઇન્સેક્ટ, દાણા ખાય અથવા જીવજંતુ ખાય. એના બચ્ચાને બેબી એટલે નાનું બચ્ચું કહેવાય. અને ચીર્પ એટલે ચી ચી એવો અવાજ કરે. પછીનો સાતમું છે એલિફન્ટ એટલે હાથી. હાથી રહ્યો ફોરેસ્ટ એટલે જંગલમાં રહે. લીવ્સ ઓફ ટ્રી, ઝાડના પાંદડા ખાય. કાલ્ફ એટલે એના બચ્ચાને મદન્યું એટલે હાથીનું બચ્ચું કહેવાય. અને ટ્રમ્પેટ એટલે જોરથી સૂંઢ ઊંચી કરી તુર્રાય જેવો અવાજ કરે. પછી છે ગોટ એટલે બકરી. બકરી રહી. શેડ એટલે વાડામાં રહે. લીવ્સ ઓફ ટ્રી એટલે ઝાડના પાંદડા ખાય. કીડ એટલે લવારું કહેવાય. બ્લીટ એટલે બે બે અવાજ કરે. અને છેલ્લો છે માણસ. માણસ પણ એક સામાજિક પ્રાણી છે. તો મેન રહ્યો એ હોમ એટલે ઘરમાં રહે. વેજીટેરિયન ફૂડ ખાય અથવા નોન વેજીટેરિયન, શાકાહારી અથવા માંસાહારી પણ હોઈ શકે. એના બાળક ચાઇલ્ડ કહેવાય એટલે કે બાળક કહેવાય માણસના એને. પછી સ્પીક એટલે માણસ બોલી શકે છે. તો આ પ્રમાણે અહીંયા આટલા પ્રાણીઓ જે કંઈ હતા એમની માહિતી બધી હતી. એના ઉપરથી પાછળ પ્રશ્નો છે કે ડઝ ધ કાઉ મૂ? શું ગાય મૂ એટલે એવો અવાજ કરે છે? તો કે યસ. ઇફ ધ કાઉ ડઝ, યસ ઇટ ડઝ. વેર ડઝ ધ ડોગ લીવ? ડોગ ક્યાં રહે છે? કૂતરો ક્યાં રહે છે? તો કે ધ ડોગ લીવ્સ ઇન કેનલ એટલે કે બખોલમાં રહે છે. વોટ ડઝ લાયન ઈટ? તો કે ધ લાયન ઈટ્સ મીટ એટલે માંસ ખાય છે. વોટ ડુ વી સે કોલ ધ બેબી ઓફ ગોટ? આપણે બકરીના બચ્ચાને શું કહીએ છીએ? તો કે આપણે એને ગુજરાતીમાં લવારું કહીએ પણ એને આપણે ગોટ, કીડ કહીએ. વી સે ધ બેબી ઓફ ગોટ અ કીડ એટલે કે બચ્ચું લવારું કહીએ છીએ. તો આવા અન્ય પ્રશ્નો આપણે ઉદાહરણ પ્રમાણે એ પેરેગ્રાફ ઉપરથી તમે ગમે એવા જેટલા બનાવો એટલા બને
ક્યાં રહે છે એના પ્રશ્ન પૂછી શકાય, શું ખાય છે અથવા કેવો અવાજ કરે છે, એમના બચ્ચાને શું કહેવાય છે વગેરે. આની પછી છે લાસ્ટ એક્ટિવિટી, એક્ટિવિટી નંબર 9, નવમી પ્રવૃત્તિ. એ વિભાગ મેક અ પ્રોજેક્ટ ઓન અવર હેલ્પર્સ. હવે આપણા હેલ્પર એટલે આપણા મદદ કરતા આપણા વ્યવસાયકારો, એના વિશે આપણે પ્રોજેક્ટ બનાવી શકાય. હિયર આર ધ સ્ટેપ ફોર ધ પ્રોજેક્ટ. અહીંયા પ્રોજેક્ટ માટેના થોડા સ્ટેપ આપ્યા છે, એના ઉપરથી તમે પ્રોજેક્ટ બનાવો એટલે વ્યવસ્થિત સરસ મજાનો પ્રોજેક્ટ અવર હેલ્પર્સ આપણા મદદ કરતા વ્યવસાયકારો વિશે બને. તો એના માટેના સ્ટેપ 8 આપ્યા છે. પહેલું, પ્રિપેર ક્વેશ્ચન ટુ આસ્ક ધ પર્સન. પહેલા તો તમારે જે હેલ્પર એટલે વ્યવસાયકારનો પ્રોજેક્ટ બનાવવાનો હોય એના વિશે એને કયા પ્રશ્ન પૂછશું એનું લિસ્ટ બનાવી નાખવાનું. વિઝિટ ધ પર્સન, પછી વ્યક્તિની મુલાકાત લેવાની. પછી ટોક ટુ ધેટ પર્સન એન્ડ આસ્ક ધ ક્વેશ્ચન. એ વ્યક્તિ હારે વાતચીત કરતા કરતા એને પ્રશ્ન પૂછતું જવાનું એટલે આપણા પ્રોજેક્ટ માટે માહિતી મળતી જાય. ચોથું, નોટ ડાઉન ધ પોઈન્ટ્સ. જે મુદ્દા કે જે પ્રશ્નનો જવાબ આપે એને નોટ ડાઉન એટલે લખતું રહેવાનું. પિક સમ પિક્ચર વિથ ધ કેમેરા. કેમેરા વડે થોડા ફોટા પાડવાના. છઠ્ઠું, રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ્સ. પોઈન્ટના આધારે એના વિશે પેરેગ્રાફ લખવાનો. ભાઈ એમને જે મુદ્દા કીધા હોય એ મુદ્દા ઉપરથી આખો ફકરો લખવાનો. પેસ્ટ ધ પિક્ચર એન્ડ ડેકોરેટ. ચિત્ર ચોંટાડી અને એને વ્યવસ્થિત શણગારવાનું. અને પ્રેઝન્ટ ધ પ્રોજેક્ટ બિફોર ધ ક્લાસ. આપણો આખો પ્રોજેક્ટ તૈયાર થઈ જાય આપણા અવર હેલ્પર વિશેનો, પછી એને આપણા ક્લાસ સમક્ષ રજૂ કરી શકાય. તો આવા જ પ્રોજેક્ટની અહીંયા નીચે એક ઉદાહરણ મુજબ વાત કરી છે બી વિભાગમાં. એક્ટિવિટી 9B, રાઇટ અ પેજ ઓફ યોર ડાયરી એઝ ગિવન એક્ઝામ્પલ. એટલે કે તમારા ડાયરીની અંદરનું એક પેજ લખો ઉદાહરણ પ્રમાણે. ટેક હેલ્પ ઓફ યોર ટીચર્સ. એક્ઝામ્પલ પ્રોજેક્ટ છે અવર હેલ્પર, આપણા હેલ્પરનો પ્રોજેક્ટ છે. એની અંદર અહીંયા એની વાત છે કે રુદ્ર નામના વિદ્યાર્થીના ટીચરે પ્રોજેક્ટ આપ્યો કે આપણા હેલ્પરનો તો પ્રોજેક્ટ કરીને આવજે. તો એ આપણા હેલ્પરનો પ્રોજેક્ટ કરવા માટે એ બાર્બર એટલે વાળંદ, એ વાળંદ વિશેનો પ્રોજેક્ટ બનાવે છે. એના વિશે બધી માહિતી ભેગી કરે છે ને એની આ છેલ્લી લાસ્ટ એક્ટિવિટીમાં અવર હેલ્પરની અંદર બાર્બરના માહિતીની વાત છે. રુદ્રા's teacher gave him a project about our helper. રુદ્રાના ટીચરે એને અવર હેલ્પરનો પ્રોજેક્ટ આપ્યો હતો. રુદ્રા went to hair parlor. રુદ્રાએ વાળ કપાવવા માટે હેર પાર્લર ગયો. He thought that a barber is a great help to the society. એને વિચાર્યું કે આ બાર્બરિયા વાળંદે બહુ જ સમાજ માટે સારી મદદરૂપ કરતા છે એમ. So he asked the barber some question. તેથી આ રુદ્રએ થોડા પ્રશ્નો એ બાર્બરને વાળંદને પૂછ્યા. And he collect the information about the barber's life. અને પછી એને બાર્બરના જીવન વિશે બધી માહિતી ભેગી કરી. He wrote about the barbers in his diary. અને પોતાની ડાયરીમાં સાથે સાથે લખતોય જાય છે. જે કંઈ જવાબ આપે, પ્રશ્નોના માહિતી આપે એ બધી આ રુદ્ર લખતો જાય છે. રીડ ધ પેજ ઓફ હિઝ ડાયરી. અને જે માહિતી ડાયરીમાં લખી એ બધી અહીંયા આપણને એક પેજ રૂપે ડાયરીમાં આપ્યું છે. એના પોતાના અવર હેલ્પરના પ્રોજેક્ટની માહિતી અહીંયા રજૂ કરી છે. તો રુદ્રએ શું ડાયરીમાં એ બાર્બર વિશેની માહિતી લખી એની અહીંયા વાત છે. ડાયરી લખતા વ્યક્તિ હોય ને એ હંમેશા ડાયરી ઉપર તારીખ અને દિવસ લખી નાખે. વાર કે 26 જુલાઈ 2013, 26મી જુલાઈ 2013 ના દિવસે ને એ બાર્બર પાસે જઈને માહિતી લીધી હતી. હતો ફ્રાઈડે એટલે શુક્રવારનો દિવસ હતો. હવે એના વિશેની માહિતી આખી એની અંદર શું લખ્યું છે એની વાત આવશે કે ટુડે આઈ વેન્ટ ટુ ધ હેર કટ. આજે હું વાળ કપાવવા ગયો હતો એમ એ વખતેની વાત કરે છે એ છોકરો. ધેર આઈ મેટ કિશોર કાકા. ત્યાં હું કિશોર કાકાને મળ્યો. ધ બાર્બર એટલે વાળંદને. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ. હવે કિશોર કાકા પોતાની વાત કરે છે. આ છોકરો એ કિશોર કાકાને પૂછીને બધી માહિતી લખે છે. તો એ કહેતા હતા કે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ બાર્બર ફ્રોમ ધ એજ ઓફ 13. એટલે કે હું 13 વર્ષનો હતો. કિશોર કાકા ઓલા છોકરાને બધી માહિતીમાં કહે છે કે હું 13 વર્ષનો હતો ત્યારથી મારે બાર્બર બનવાની ઈચ્છા હતી, વાળંદ બનવાની એમ. These words suggest that કિશોર કાકા likes his work very much. આ શબ્દો એવું સૂચવે છે કે કિશોર કાકાને એમનું કામ કેટલું ગમતું છે. કારણ કે નાનપણથી 13 વર્ષના હતા ત્યારથી એમને બાર્બર બનવાની ઈચ્છા હતી એટલે એમને બહુ ગમતું હશે. He cuts people's hair from 25 years. 25 વર્ષથી લોકોના વાળ કાપી રહ્યા છે, બાર્બરનું કામ કરે છે. His two son, એમના બે દીકરાઓ પણ also help him in his profession. એમના વ્યવસાયમાં ધંધામાં એમને મદદરૂપ થાય છે બંને છોકરાએ તે.
બોથ હેવ યુનિક હેરસ્ટાઇલ, બંને છોકરાઓની અદ્ભુત હેરસ્ટાઇલ છે. એન્ડ બિયર્ડ, બંનેની દાઢી પણ જોરદાર અલગ સ્ટાઇલની છે. બંને છોકરાની હેરસ્ટાઇલ એ અદ્ભુત છે, અલગ છે, યુનિક છે, અને બંનેની દાઢી પણ એ અલગ સ્ટાઇલ વાળી છે. કિશોર કાકા ઓલવેઝ વિયર એન એપ્રોન એન્ડ કટ્સ ધ હેર, કિશોર કાકા હંમેશા એપ્રોન એટલે આગળ જે કપડાની આગળ બાંધવાનું, આપણા પહેરેલા કપડા આગળ જે લાંબુ કપડું બાંધવામાં આવે એને એપ્રોન કહેવાય. એ હોટલોમાં અથવા એ બાર્બરો પણ આવી બાંધે જેથી કરીને કપડા ઉપર વાળ ન ચોટે. તો હંમેશા એ એપ્રોન પહેરીને જ વાળ કાપતા હોય છે. He likes the snipping sound of scissor, એમને કાતરનો કટકટ કટકટ અવાજ રહ્યો એ એમને બહુ ગમે છે, કારણ કે 25 વર્ષથી એક જ કામ કર્યું, આખો દિવસ એમને કટકટ કટકટ અવાજ જ સંભળાય છે, એટલે એમના મગજમાં એ અવાજ બહુ બેસી ગયો ને ગમે છે. કિશોર કાકા સ્ટાર્ટ વર્ક એટ 10 AM, કિશોર કાકા 10 વાગે સવારમાં કામ શરૂ કરે છે. એન્ડ એન્ડ્સ એટ 10 PM, રાતે 10 વાગે કામ પૂરું કરે. સવારમાં 10 વાગે દુકાન ચાલુ કરે તો રાતે 10 વાગે દુકાન બંધ કરે છે. He can't close the shop before 10 PM, કોઈ દિવસ 10 વાગ્યા પહેલા એ રાત્રે દુકાન બંધ કરતા નથી, 10 વાગ્યા પછી જ બંધ કરે. Sometime, અમુક સમયે he has to work till 11 PM, અમુક સમય તો રાતે 11 વાગ્યા સુધી પણ દુકાન એ ચાલુ રાખે છે. Because he is known for his skill, તે પોતાના કૌશલ્ય માટે બહુ જ વખણાય છે. કિશોર કાકા પોતે વાળ કાપવાના કૌશલ્યને લીધે બહુ ફેમસ છે. Many customer become કિશોર કાકા's friend, ઘણા બધા કસ્ટમર તો એમના મિત્ર બની ગયા, કારણ કે અમુકને એવા બાર્બર હોય એમની પાસે જ ફાવે, એમ મિત્ર જેવા હોય એવા બની ગયા હોય એટલા માટે. They never go to other barbers, તે બીજા કોઈ બાર્બર વાળંદ પાસે જતા જ નથી, એમની પાસે જ આવે છે. કિશોર કાકા does not even close the shop during the lunch time, કિશોર કાકા રહ્યા લંચ એટલે બપોર જમવાનો ટાઈમ હોય તો પણ દુકાન બંધ નથી કરતા. His wives come with a tiffin, એમના વાઈફ ઘરના પત્ની ધર્મપત્ની રહ્યા એ ઘરેથી ટિફિન લઈને એમની માટે દુકાને આવે છે. કિશોર કાકા એન્ડ his sons take the lunch one by one, કિશોર કાકા અને એમના દીકરાઓ રહ્યા એમના પત્ની લંચ ટિફિન લઈને આવે એટલે વારાફરતી એક પછી એક બધા જમવા બેસી જાય, એટલે દુકાનનું કામ પણ બંધ ન રહે અને બધા જમી પણ લે. આ રીતે વન બાય વન બધા એક પછી એક જમી લે છે. આફ્ટર ધ લંચ, એમાં પછી they clean the floor, જે જગ્યાએ જમ્યા હોય બધે સાફસૂફ વ્યવસ્થિત ચોખ્ખું કરી નાખે છે, નીચેનો ભાગ જમીન ફ્લોર. They always keep the shop clean, તે હંમેશા પોતાની શોપ દુકાનને એકદમ ચોખ્ખી ચણાક રાખે છે. લાસ્ટ યર, ગયા વર્ષે તો કિશોર કાકા won the best barber contest, ગયા વર્ષે કિશોર કાકાને સૌથી શ્રેષ્ઠ બાર્બરનો સ્પર્ધા એ કોન્ટેક્ટમાં એ વિજેતા થયા હતા. સૌથી શ્રેષ્ઠ બાર્બરનો એવોર્ડ મળ્યો હતો, સૌથી સારા વાળંદનો. કિશોર કાકા કટ્સ ધ હેર એન્ડ ટોક વિથ ધ કસ્ટમર, કિશોર કાકા રહ્યા એ કસ્ટમરોના વાળ કાપતા જાય અને એમની હારે વાતોચીતો કરતા કે ક્યાં રહો છો, શું નામ છે, આ તે બધી માહિતી, એટલે કંટાળો ન આવે કામ કરવામાં, સાથે વાતચીત થતી જાય અને કામ પણ થતું જાય. He keeps the different scissor and comb in the pocket of apron, એ જે એપ્રોન કપડું હોય એના અલગ અલગ ખીચામાં અલગ અલગ પ્રકારની કાતરો હોય છે અને અલગ અલગ પ્રકારના એ કાંસકા એટલે દતિયા પણ હોય છે. તો કોમ્સ એટલે કાંસકા દતિયા અને સીઝર એટલે કાતરો, બધું અલગ અલગ એ નાની સાઈઝ પ્રમાણે એમના ખીચામાં ગોઠવેલું હોય, એટલે ઘડીએ વળીએ ટેબલ ઉપર લેવાનો જવું પડે, સીધું એપ્રોનમાં કાઢીને સીધું ઉપયોગ કરવા લાગે. He enjoy his work, એ પોતાના કામની મજા માણે છે, આનંદ લે છે. He earns a good amount of money in a month, તે મહિનામાં સારા એવા પૈસા અર્ન એટલે કમાય છે. તો આ રીતે આ રુદ્રે પોતાના ટીચરે જે આપ્યો તો અમારે હેલ્પર એટલે આપણા વ્યવસાયકારોનો કોઈ પ્રોજેક્ટ, તો એને એક બાર્બરની મુલાકાત લીધી અને હેલ્પરની અંદર એને બાર્બર વિશે બધી માહિતી ભેગી કરી અને પોતાની ડાયરીમાં જે લખ્યું હતું એ આપણી સમક્ષ રજૂ કર્યું. અમારા હેલ્પરમાં બાર્બર ખરેખર એક આપણા સમાજ માટે ખૂબ સારા એવા વ્યવસાયકાર ઉપયોગી છે. તો અહીંયા એની વિશેની વાત હતી. હવે હેલ્પલાઇનમાં નીચે ફક્ત ફિક્સ આન્સર વાળી વાત છે, જેની અંદર એ પ્રશ્ન કરો એમાં ફિક્સ ચોક્કસ જ જવાબ હોય કે હુ ઇઝ યોર બ્રધર, તમારો ભાઈ કોણ છે.
તો એમાં પાકો જ જવાબ આવે એમ વોટ ડુ યુ ઈટ, તમે શું ખાઓ છો, તો છે કે ચોક્કસ ફિક્સ આન્સર આવતો હોય એ પ્રમાણે. એટલે કહેવાનો મતલબ કે આગળની આ પાંચમા છેલ્લા યુનિટની આપણે મેઇન એક્ટિવિટી મી એન્ડ માય ફેમિલી, હું અને મારો પરિવાર, અમે અને અમારા પરિવાર, કીડીઓ વિશેની જે કંઈ માહિતી હતી એ અને એના ઉપરથી આગળની બધી એક્ટિવિટીની આપણે બધી માહિતી જોઈ. તો અહીંયા આપણા સ્ટાન્ડર્ડ 7 એટલે કે 7મા ધોરણના સેકન્ડ સેમના યુનિટ 1 to 5 ત્રણ યુનિટ તો આપણે પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે ઓફલાઈન વર્ગમાં જ ભણી ગયા. એની પછીના યુનિટ 4 જે આપણો હતો એ ક્યુ ઓફ યસ નો અને યુનિટ 5 મી ટુ, મને પણ અથવા હું પણ એના વિશેની આપણે અહીંયા ઓનલાઈન ક્લાસ દ્વારા અભ્યાસ કર્યો. તો એ બધા અભ્યાસમાં ધ્યાન આપજો અને એના વિશે જે કંઈ મટીરિયલ કે જે કંઈ આપણે માહિતી આપીએ છીએ એની થોડીક તૈયારી વધુ કરજો, જેથી કરીને આપણને વાંધો ન આવે. તો અહીંયા આપણો આ યુનિટ નંબર 5 અને 7મા ધોરણના મેઇન યુનિટ 1 to 5 આપણા અભ્યાસના પૂરા થાય છે. એની પછીની નેક્સ્ટ વાત કરીશું.